દેસડા ગામમાં એક પરમ પવિત્ર આત્મા મીઠા મધુને મીઠા લોલ એથી મીઠેરા એ માતજો જનનીની જોડ સખી નહીં જડે રેલો એવા પૂજ્ય બા જ્યારે વિદાય લીધી છે સવિતા બા બહુ પરિચયમાં બા હતા. તો એમના ભદ્રોત્સવ નિમિત્તે મને ભાઈની પત્રિકા દેવા આવ્યા. મેં કહ્યું ખબર પડે તો વ્યવહારમાં અમારે આવવું પડે. તો એ ભદ્રોત્સવ નિમિત્તે સર્વપ્રથમ તો આ ગામના દેવી દેવતાઓને મારા વંદન કરું છું, ગૌ માતાને વંદન કરું છું અને અમારા સાધુ સમાજનો ઘરેણો અને પ્રખર વક્તા એવા પૂજ્ય આમપુર અમારા સીતાપુર જગ્યા સાથે જોડાયેલા એટલે પૂજ્ય વરદાસજી મહારાજના દંડવત કરું છું. સાથે આ ગામના જે એમ કહેવાય કે સતત નામ છે એવા પૂજ્ય ગુણદાસજી મહારાજ, અમારા ચંદ્રકાંત બાપુ, અન્ય સર્વ સંત સમાજ અને ગ્રામજનોના હૃદયમાં બિરાજિત રાઘવેન્દ્ર સરકારના ચરણમાં મારા દંડવત પ્રણામ. ખરેખર જે અન્ય લોકો એમાં દાડો કરવામાં આવે છે, જ્યારે સાધુ સમાજમાં ભદ્ર એટલે ભદ્રોત્સવ કરવામાં આવે છે. હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા જેમના સદગુરુ મહારાજે એક સિદ્ધ મહાપુરુષ અત્યારે ચૈતન્ય સમાધિ રૂપે વિરાજિત છે એવા અમરગીરી બાપુને પણ નમો નારાયણ, કારણ કે એમને કથાની તૈયારી કરવાની છે. તો ભદ્ર એટલે તમારે બધાને જવાનું ચોક્કસ છે. હે સમય મારો સાધજે વાલા કરું તને કાલા વાલા. પરમાત્માને કહીએ કે એ અમારું મૃત્યુ ભદ્ર બનાવશે, જવાનું ચોક્કસ છે. તો પૂજ્યવાના ભદ્રોત્સવ પ્રસંગે, કારણ કે આજે 14 છે એટલે થોડુંક આપણે જુક્તિ મુક્તિ કરવાની હોય, આમ કોઈ તાંત્રિક કે એવું કંઈ નહીં, પણ એનું આપણે રટણ લઈને બેઠા થોડું કંઈ કરવું એમ. અને પૂજ્ય અહીંયા આવવું મારે જરૂરી અને બેન જ આવવાના તરત બેન પણ એ અનુષ્ઠાનમાં બેઠા. મેં કીધું હું જઈ આવું, વ્યવહારમાં જવું પડે. આ ગામનો બહુ ભાવ છે. થોડાક સમય પહેલાં દિવ્ય તમે કથા કરી ત્યારે મેં આવેલા આ ગામના ભૂદેવશ્રી. તો વધારે તો અમારે અમે એ માં બેઠા હોય ડેલીએ અને માં ઘરનું ઢાંકણ છે. એ માં જ્યારે વિદાય લે ને ત્યારે આપણે એમ કહે ડેલી ઉગાડી થઈ ગઈ આવકારો દેનાર માં. કદાચ ઘરની અંદર ગમે તે નાના મોટા પ્રસંગો પ્રોબ્લેમ હોય ને તો માં ઢાંકણ કરી દેશે. આજ મારા દીકરાઓ કદાચ ભૂલી ગયા આમ વાતચીત કરીને પણ તો માઈ માં છે. તો માં જ્યારે વિદાય લે છે ત્યારે કવિ બોટાદગરની એક પંક્તિ કહી, કારણ કે અમારા આજે ઘણો બધો સમય થઈ ગયો છે, મેં પણ થોડુંક મોડું કર્યું એટલે મેં કંઈ સમય ચાલુ કરી દો, હું આવીશ ચોક્કસ. તો ગામ લોકો સાધુ સમાજ પ્રત્યે ભાવ રાખજો, આવા મંદિરો પ્રત્યે ભાવ રાખજો અને જે ગામમાં આવા સંત પુરુષો બેઠા હોય ને એ ગામ તમારું ઉજળું છે. ભાઈ તમારા ગામમાં ગૌશાળા છે, તમારા ગામમાં આવા સાદા ભૂદેવ છે, તમારા ગામમાં આવા સંતો છે ને એટલે નેસડા ગામ ત્રિવેણી ધામ છે. મેં કથામાં તમને કીધું તો એક જ કડી બોલી મારી વાણીને વિરામ. રામાયણમાં પણ પહેલા માતા કૌશલ્યાને વંદન કરવામાં આવ્યા છે. હે બંદવ કૌશલ્યા દિશી પ્રાચી, પછી મહારાજા દશરથજીને વંદન કર્યા. તો માં તમે છે ને, માં તમારો પહેલો ગુરુ છે. માતા જ પહેલા ગુરુ છે, માતા જ શિક્ષણ આપે. આ દેશની જનતા જીજાબાઈ બને, આ દેશના જનતા ક્યારે કોઈ પોતાના સંતને પેદા કરે તો એ માં કરી શકે, એ માં સંસ્કાર આપી શકે. તો કવિ બોટાદગરની એક પંક્તિ લઈ અને અમે બાપુ આપની વચ્ચેથી વિદાય. બાપુ પણ આશીર્વચન પાઠવશે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ ક્યાંય મળતી નથી. બધું ખરીદી શકાય, છોકરા કરી શકાય, દીકરો ખરીદી ન શકાય. હે છોકરા ખરીદી શકાય, દીકરો ન ખરીદી શકાય. એમાં અમુક વસ્તુ ખરીદી શકાય પણ અમુક પિતા ન ખરીદી શકાય. આપણે એમ કહીએ તો મારો બાપ છે, આપણે ઘણીવાર બાજી તે બોલી, પણ પિતા ન ખરીદી શકાય. હે તો મારા બાપ, આપણે ભારતીય સંસ્કૃતિમાં રહેવાવાળા છીએ. આપણું ઘર મંદિર બને. આવા દેવસ્થાને આવતા જતા રહેજો, આરતી ટાણે આવજો જાજો. અને જો કે આ ગામ જ પવિત્ર ગામ છે. પૂજ્ય બા સાકેતવાસ થયા છે એને મારા દ્વારકાધીશ ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણકલમાં દિવ્ય શાંતિ અર્પણ કરે અને આ દીકરાઓને એક દુઃખ સહન કરવાની શક્તિ આપે. પ્રવીણ બાપુનો પણ મને ફોન આવ્યો કે માતાજી તમારે આવવું જ પડશે. કીધું આવશું, કારણ કે આપણા સાધુ સમાજ તરીકે મારી ફરજ આવે છે, આવવું જ પડે. તો બધા માતાઓ, ભાઈઓ, બહેનો, આ ગામના વડીલો અને મારા સંત ચરણ પૂજ્ય
બાપુના ચરણમાં દંડવત કરી મારી વાણીને વિરામ આપો. શ્રી મંગલ ભવનય મંગલહારી શ્રીદ્રવંશ દશરથય જીરવિહારી હરે શ્રી રામચંદ્ર ભગવાન કી જય.